સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। સમાચાર વડોદરાથી છે, જ્યાં શહેરના નેશનલ હાઈવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની છે। ટાઇલ્સ ભરેલા ટ્રક બ્રિજ પરથી સર્વિસ રોડ પર ખાબક્યું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો છે। ખાનગી બસને બચાવવા જતા ટ્રકે બ્રિજ પરથી પલટી મારી હતી, જે બાદ અકસ્માતની ઘટના બની છે। ત્યારે મકાનની ટાઇલ્સ ભરેલી ટ્રક છે તે રોડ પર પટકાતા મોટું નુકસાન છે તે જોવા મળ્યું છે। ત્યારે સર્વિસ रोड पर वाहन व्यवहार से ओछो होवाथी जानहानि टળી છે। मेरा नाम अब्दुल रब खान है। ये अब्दुल भाई, कैसे ये अकस्मात हुआ, कहाँ से कहाँ जा रहे थे? मैं मोरबी से भर के बम्बई जा रहा था। यहाँ पे आया मैं, ये ब्रिज के ऊपर गाड़ी चढ़ी। लेफ्ट साइड में एक गाड़ी थी, बीच में लग्जरी वाला स्पीड में निकाल रहा था। उसने मेरे को दबा दिया, मैं लेफ्ट साइड में गाड़ी खींचा, गाड़ी मेरी नीचे उतर गई। कितना नुकसान हुआ? नुकसान तो बहुत हो गया अभी। વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર દિવસે ને દિવસે વધી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર કહી શકાય કે જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, દેણા બ્રિજ, જેનું ઓપનિંગ કહી શકાય કે કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। અને આ કહી શકાય કે આ બ્રિજ જે છે તે બ્રિજ ઉપર આજે બપોરના સમયે જે ટાઇલ્સ ભરીને મોરબીથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલા જે ટ્રક ચાલક જે છે કે તેની ટ્રક જે છે તે સર્વિસ રોડથી પલટી ખાઈને નીચે પડી હતી। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ હાઈવે ઉપરથી આ ટ્રક જે છે તે બેરિકેડ લગાવવામાં આવેલા હતા, તે બેરિકેડ તોડીને અત્યારે નીચે પડી છે। નવીન આ બ્રિજ બનાવવામાં આવ્યો તો આ બ્રિજ પણ અત્યારે હવે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે મહત્વની વાત એ છે કે એક લક્ઝરી ટ્રાવેલર્સની બસ હતી, જેને બસ વાળા દ્વારા દબાવવા જતા, બસને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે। પરંતુ આ ટ્રક માલિક જે હતો, જે ટાઇલ્સની કંપની માલિક છે, તેને મોટું નુકસાન પહોંચ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ બ્રિજ ઉપર જે સર્વિસ રોડ છે તેની ઉપર જ આ ટ્રક પડી છે, એટલે કે મોટું જોખમ અત્યારે તો ટળ્યું છે, કારણ કે અહીંયાથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર જે છે તે પસાર થતો હોય છે। જો અકસ્માત સર્જાયો તે દરમિયાન જો અહીંયાથી કોઈ વાહન પસાર થતું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત, પરંતુ હાલમાં તો આ દુર્ઘટના ટળી છે। પરંતુ આ બ્રિજ અત્યારે હવે જોખમરૂપ બની ગયો છે, કારણ કે આ અકસ્માત થતાની સાથે જ જે નીચે ઉતરવાનો તરફનો જે માર્ગ છે તે માર્ગની બેરિકેડ જે છે તે તમામ તૂટી ચૂકી છે। એટલે કે રાત્રિ દરમિયાન જો કદાચ અહીંયા મોટું અકસ્માત થાય તો ગંભીર ઈજાઓ લોકોને પહોંચી શકે છે અને અકસ્માત ગંભીર પણ બની શકે છે। કેમેરામેન મિલિંદ માઇલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।